તો મિત્રો હવે પણ સિઝન આવી છે. શિવરાત્રી કાલે જઈશે. હવે બાજરીની સિઝન આવી. હવે આ ખેતર કેવો પડ્યો છે. ઓણ બધો કમ્પ્લીટ કરવો પડે. આ કમ્પ્લીટ કરી અને ઓણ ઓરવી અને બાજરી વાવો તો આહાડી બાજરી પણ આવે છે. અને તમારે જોવું હોય તો ચાલો હું બતાવું કે હાલ ખેતર વખતી તૈયાર કરવા માંડી છે. કારણ કે હવે એની સિઝન આવી. શિવરાત્રી આવી એટલે બાજરી ચાલુ થઈ ગઈ છે. જો હાલ આવામાં કેવું પડ્યું છે. આ ખડ જેવું લાગે છે. ખડ પણ સાફ કરીને નાખવું પડે. પછી એને પલાવ બલાવ મારીને ઓરવીને કમ્પ્લીટ કરવું પડે. તાણે બાજરી વરાય. જો મિત્રો બાજરીના ક્ષેત્રમાં તમે આવો જુઓ, આ પણ જુઓ આજકાલ બનાવી દીધી છે. જો કેટલું મસ્ત લાગે છે. એકદમ રોટાવેટર મારીને એકદમ સપાટ કરી નાખી છે. આવી રીતના કરો ને તો કોઈ આ રાયડાના ડોકા છે પણ કોઈ જાય. અને બાજરી ઓમાં નીકળશે ને એટલે વાત છોડો. અને બિયારણ પણ સારું વાપવાનું. તો તમે જો પાયનેર બાજરી વાવો તો બાજરીનો ઢગલો પણ થઈ જાય છે. એટલે બાજરી વ્યવસ્થિત વાવવાની. કારણ કે 4 મહિનાની સિઝન આવે છે. એટલે મને વ્યવસ્થિત તમે લો તો જો પણ આપણે પશુપાલક રાખતા હોય તો એના માટે ચાર પણ કોમ આવે, ધોન પણ કોમ આવે. એટલે જો આ આખો રપટ કેવો દેખાય. આ બધામાં બાજરી જ વાવવાની છે. જુઓ આ મકા હેડો જુઓ, હું તમને બતાવી દઉં. આ છે નદીમાં છે ખેતર, પણ કેવું બનાવ્યું છે. ફર્સ્ટ ક્લાસ બનાવી દીધી. એટલે આવી રીતના ખેતર તૈયાર કરી અને બાજરી વાવવાની. હાલ બાજરીની સિઝન આવી ગઈ. હાલ લોકો વાવવા માંડ્યા છે. જેટલી આહાડી આવે એટલી આહાડી આવે તો હમું ચોમાસામાં પડે ને બાજરી. એના માટેથી આ બધી તૈયારીઓ છે. આ રાયડો અમો વાયેલો તો રાયડો પણ લેવરાઈ ગયો છે. રોટાવેટર મારી દીધી છે. હવે અમો ઓરવશી, ઓરવીને ઉપર પલાવ મારશી. પલાવ માર્યા પછી બાજરી વવરા. આ જુઓ બાજરી નેટો બેટો બધું હોય કાઢી નાખી છે. અને આ રીતે મૂઠું છે તે અમો ઉતામો છી લગભગ 5 થેલી જેવી બાજરી વવરા હવામાં. આવું ખેતર તૈયાર કરો તો જ આપણને દાવ દે. બાકી ઉડઝૂડ વાવો તો કોઈ આપણે ભાળીએ ને. જો આટલાથી આ ચેઠો પૂરો થઈ ગયો છે. આખો રપટ મોટો દેખાય છે કે નવા. એના માટે આવી રીતના બધું કરવું પડે. જો આ બાજરી આમાં નીકળશે કે તમે આમ વિચાર કરશો કે મારું બધું બાજરી વાત સાચી છે તો બાજરી આવી રીતના વવરાય. તો જેટલું તમે ઓરવશો એટલો ઉગારો પણ નીકળી જશે. અને ચોખ્ખી બાજરી ઉગશે એ પણ વાઢવાની બહુ મજા આવશે. અને બાજરી આવડા બાજરી ઓરિજિનલ બિયારણ વાવવાનું. પાયનેર વાવશે ને તો આવડા બાજરી આવશે. વધવામાં પણ બાકી નહીં તો 5 ફૂટ બાજરી વધશે. એટલી મોટી થાય અને પાકા તાણે વાઢવાની. તો આવી રીતના તમે વાવેતર કરશો તો જ તમે હરા લઈ કે હો. ને કે ઓમ હરા પછી ભભર્યા બીજમાં વાવશો તો અડધી ઉગશે અડધી નહીં ઉગે. જો પહેરવી હોય તો મને શું કરવું પડે, મને ઓરવીને કમ્પ્લીટ ભભર્યો ભેજ થાય. થોડી સિયાટી ઉડે એવું થાય, કવરાપું ના પડે ને પછી બાજરી પહેરવાની. અને એ બાજરી ઉજીને તૈયાર થાય ને આટલી આવે. અને એમાં પણ તમે ખાતર એરિયા નોખીને પાણી વાળશો એટલે એ બાજરીની રોનક જ આખી દીધી કાળી મેસ બાજરી છે. તો લોકો વિચાર કરે કે ના આ બાજરીનું વાવેતર સારું કહેવાય. એટલે આ બાજરી વાવવી હોય તો આટલી ટ્રીટમેન્ટ જોઈએ. એના માટે બધું કરવું પડે. કારણ આપણે બાજરી હારા લઈ જઈએ છે. બાકી ઘઉં છે, મગફળી છે, બટાકું છે, એમાં ખાતર ના આલો તો કોઈ પણ મંદું પડી જાય ધોન. અને એમાં જો સોણિયું ખાતર પણ એમાં તમે આલશો ને તો વળી આખો વટ જ જુદો આવે. કારણ સોણિયું ખાતર તમે ભરો ને એટલે સોણિયા ખાતરમાં બાજરી નીકળે છે એટલે એરિયા ખાતરની પણ આપણે જરૂર પડતી નહીં. આ લોકો કહે એરિયા ખાતર આલો, પણ એરિયા ખાતર આલો એ નુકસાન આપણો જ છે. એટલે એરિયા ખાતર આલવાનું નહીં. બને તાર જો સોણિયું ખાતર ભરીને વાવશો તો તમે વિચાર કરશો કે ખરેખર બાજરી લેવી તો સોણિયું ખાતર આપણા ઘરનું ન હોય તો વેચાતું એ પણ લાઈન નાખવું જરૂરી છે. અને એક વખત નાખશો તો તમારે 12 મહિના 2 વર્ષ શાંતિ થઈ જશે. અને એ પણ અનાજ સારું નીકળશે. બરાબર. એટલે તમે આ રીતે વાવેતર કરજો. કારણ કે હવે ઘઉંની સિઝન આવી છે, ઘઉં વઢાઈ જાય. આ હોળી આવશે એટલે ઘઉં ચાલુ થઈ જાય. એટલે હોળી પછી સીધી આ બાજરી ઉજીને તૈયાર થાય એટલે અમે ચૈતર વૈશાખ મહિનામાં જે આહાડી વાવી છે વૈશાખ મહિનામાં બાજરી કમ્પ્લીટ પાચી જાય. નકર પછી અમે જેઠ મહિનામાં તો બાજરી વધાવા આપવાની જ છે. એની ટાઈમ પૂરો થાય એટલે વધાવા આવી જાય. જેટલી આહાડી વાવશો એટલી તમે જટ લઈ કહો. એટલે કે બાકી હમું ચોમાસું આવશે એટલે તમારી ચારે પલર છે પણ દોને પણ પલર. જો આ રીતે તૈયાર કરી છે. આ બાજુવાળું તૈયાર કરવાનું છે પણ હજી વાર છે. ઓના રોટાવેટર મરાવવાનું છે. આ કોરું પડ્યું છે એટલે રોટાવેટર મરાવીને પણ ફૂલ ઓરવવું પડશે. ઓરવી અને એના પછી વ્યવસ્થિત પલાવ મરાવશો એટલે બધી જમીન વસૂટી જાય. વસૂટી જાય એટલે એનો કચરો આ બધો છે ને અંદર પહેરી જાય
એ પણ ખાતર જેટલો લાભ આલશે. કારણ કે આ દિવસે ચોમાસાનું પડ્યું છે એટલે ઓમાં બાજરી નીકળે છે, બહુ સારી નીકળે છે બાજરીઓમાં. અને આ બાજરી લેહે એટલે વિચાર કરશે કે ના ભાઈ આવી રીતના કરશે તો તમને સારું નીકળશે આપણે ગમશું. આ હું તમને સમજાવું એ તમને વિડીયો ગમ્યો હોય તો આગળ શેર કરજો, અમને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.